आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર પરિવહન અપનાવવાની અપીલ કરી હોય અને અમદાવાદીઓ તેને ન વધાવે તેવું તો બને જ નહીં। પીએમ મોદીએ દેશવાસીઓને ખાસ અનુરોધ કર્યો કે ટ્રાફિકની ભીડ અને પ્રદૂષણ ઘટાડવા માટે હવે વ્યક્તિગત વાહનોને બદલે બસ અને મેટ્રો જેવા જાહેર પરિવહનનો ઉપયોગ વધારવો જોઈએ। પીએમની આ અપીલને અમદાવાદીઓએ દિલથી વધાવી લીધી છે। પીએમ મોદીએ ઇંધણ બચત અને પર્યાવરણ સુરક્ષા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો। એક પગલું દેશ માટે જેવા સંદેશ સાથે તેમણે લોકોને વ્યક્તિગત વાહનોના ઉપયોગમાં ઘટાડો કરવા અપીલ કરી છે। ત્યારે સાંભળીએ આ મુદ્દે અમદાવાદીઓનું શું કહેવું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 અપીલ કરી છે અને દેશ હિતમાં આ 5 અપીલ પર લોકોનું શું માનવું છે, અમદાવાદીઓનું શું માનવું છે તે વિશે અમદાવાદીઓને જ પૂછે, તેમની પાસેથી જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે અપીલ છે તેની ઉપર તેમના શું વિચારો છે। પ્રધાનમંત્રીએ 5 અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરો, આપનું શું માનવું છે? ઉપયોગ તો બરાબર જ કરવું જોઈએ, વધારે ના યુઝ થાય એ સારું છે। જનરલી પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ કરીએ તો પેટ્રોલિયમની બચત થઈ શકે। બીજું કે ટ્રાફિક પોઈન્ટ ઉપર જો અત્યારે મેં ગાડી બંધ કરી દીધી છે, મને ખબર છે કે 80 સેકન્ડ છે, 90 સેકન્ડ છે, તો એ પણ આપણો એક યુઝ ઘટાડી શકીએ। इट्स गुड ओनली कि पब्लिक ट्रांसपोर्ट अगर ज़्यादा यूज़ करेंगे तो ट्रैफिक में ऑब्वियसली कम होगा ही ट्रैफिक। ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે ઇટ્સ જે તમે કીધું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તો ઇટ્સ નોટ આર ગવર્મેન્ટ દેટ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ રેટ ઓફ પેટ્રોલિયમ, રાઇટ? ઇટ્સ ધ વોર દેટ્સ હેપનિંગ ઇન ધ મિડલ ઇસ્ટ, રાઇટ? તો આપણે સમજવું જોઈએ કે ધીસ ઇઝ નોટ વોટ અવર ગવર્મેન્ટ હેઝ ક્રિએટેડ। આપણી ગવર્મેન્ટે આ ભાવ વધારો ક્રિએટ નથી કર્યો, બહાર વોર થઈ રહી છે એટલે આ ભાવ વધારો આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ અપીલોને લઈ અમદાવાદીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા। સોનાની ખરીદી ટાળવા, પેટ્રોલ ડીઝલની બચત, ખાદ્ય તેલનો ઓછો ઉપયોગ અને અઠવાડિયામાં 3 દિવસ વર્ક ફ્રોમ હોમ જેવી અપીલોને કેટલાક અમદાવાદીઓએ દેશહિતમાં મહત્વપૂર્ણ ગણાવી છે। લોકોનું માનવું છે કે આવી પહેલોથી ઇંધણ બચત, પ્રદૂષણમાં ઘટાડો અને દેશની આર્થિક સ્થિતિને મજબૂતી મળી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 અપીલ કરી છે। આ વિષય ઉપર અમદાવાદીઓનું શું માનવું છે, યુવાનોનું શું માનવું છે, યુવાનો સાથે વાતચીત કરીશું। મને જણાવશો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે લોકોને અપીલ કરી છે, આપનું શું માનવું છે? પહેલી વાત કે સોના ચાંદીની ખરીદી 1 વર્ષ માટે ન કરો તેવું તેમનું કહેવું છે। આમ તો સોના ચાંદીમાં તો મોસ્ટ ઓફ બધા રહ્યા ને જ્યારે કંઈક ઘરમાં પ્રસંગ હોય ને તો ત્યારે કરતા હોય, તો એ તો ટાળી શકાય। આમે એક તો ભાવ વધી ગયા સોનાના એટલે એ ટાળી શકાય ઇઝીલી, પણ એમની જે અપીલ છે ને મેઇન જે પેટ્રોલ ડીઝલની ટ્રાન્સપોર્ટની, હું તો કહું એની અંદરથી બહુ સારો એવો ઇફેક્ટ પડે। એક તો એમનો વર્ક ફ્રોમ હોમનો મુદ્દો હતો, દેટ આઈ એગ્રી કે હવે બધી જ કંપની ઇન્ટરનેટ ને કોમ્પ્યુટર યુઝ કરી રહી છે, તો હાઇબ્રિડ એ કરી શકાય। આઈ થિંક હવે બધા હેલ્થ માટે અવેર થવા લાગ્યા છે ધીમે ધીમે, તો લોકો ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરશે ધીમે ધીમે। બાકી તો બધા વસ્તુ પોતપોતાની રીતે સમજી વિચારીને જ યુઝ કરતા હોય, પણ અત્યારે ટફ સિચ્યુએશન છે તો આપણે થોડુંક વધારે સમજી વિચારીને બધી વસ્તુ વાપરવી જોઈએ। ઇંધણની બચત, સોના ચાંદીની ખરીદી ટાળો, ખાદ્ય તેલનો વપરાશમાં ઘટાડો, વર્ક ફ્રોમ હોમ અને વિદેશ પ્રવાસ ટાળો, આ 5 મુદ્દાઓ જે છે તેને લઈને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે। આપણે અમદાવાદીઓના મત સાંભળ્યા, અમદાવાદીઓએ જે પ્રકારે તેમના મત આપ્યા છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 અપીલ ઉપર અમદાવાદીઓ એગ્રી થયા છે ને હવે તેઓ એ દિશામાં વિચાર પણ કરશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।